નમસ્કાર દર્શક મિત્રો, જય જવાન જય કિસાન. ભાઈ જીતુભાઈના નમસ્કાર, જીતુ દાદાના. અમારી પાસે છે મિત્રો, આ આપ ઘી જોઈ શકો છો. આ ઘી મિત્ર દિલેરભાઈ આહિર તરફથી મળ્યું છે અને આ ઘી દેશી ગાયનું તો છે જ, એ ઉપરાંત હા હરડે સિદ્ધ ઘી છે. શાસ્ત્રમાં કેટલાક ઘીનો ઉલ્લેખ છે, પણ આ જે ઘી છે એ આપણે એક દેહાતી વૈદકનું ખાસ નુસ્ખો અથવા પરિણામ કહી શકીએ અથવા ઉપાય કહી શકીએ. આ દેહાતી વૈદકનું છે. ગ્રામીણ વૈદો અને એમાં ખાસ કરીને ગુજરાતી ગ્રામીણ વૈદો અને બહુ વહેલા સમયમાં ઉપયોગમાં લેતા. એમાં હરડે જે છે એ વૈદની માં છે અને આ ઘી જે છે એ દુનિયાના તમામ પદાર્થોમાં વિષનાશક દ્રવ્ય છે. વિષનાશક દ્રવ્ય, તમામ પ્રકારના વિષોનો નાશ જો કોઈ કરતું હોય તો ધ્રુત છે. બીજી બાજુ હરડે જે છે એ તમામ પ્રકારના શરીરના વિષ દોષો એટલે મળ વિષ દોષોને ખોતરીને બહાર કાઢવાવાળું ઉત્તમ દ્રવ્ય છે. આ બંને દ્રવ્યોના સંયોગથી એક સરસ મજાનું આ ઘી તૈયાર થાય છે. હવે આ ઘીની શું વિશેષતા છે આપણે જોઈએ ખાસ તો. ઘી જે છે એ ઉત્તમ વિષનાશક કહ્યું છે. હવે વિષ આપણને એમ થાય કે અમે તો ક્યાં ઝેર ખાઈએ છીએ, અમે તો ક્યારેય કોઈ ઝેર ખાધું નથી, નથી સાપ દંશ થયો, નથી કોઈ પોઈઝન અમે પીધું. તો વર્તમાન સમયમાં આપણે જે ખોરાક લઈએ છીએ એ ખોરાકની અંદર વિષ દ્રવ્યો પુષ્કળ પ્રમાણમાં આવે છે. પેસ્ટિસાઇડ્સ રૂપે આવે છે. આપણે લગ્ન પ્રસંગે જઈએ તો ત્યાં રંગ અને રસાયણોનો ઉપયોગ થાય છે રસોઈને બનાવવા માટે, કલરિંગ બનાવવા માટે. તદુપરાંત ટૂથપેસ્ટથી માંડીને કેટલાય પદાર્થો ડેઇલી જે મોંના સંપર્કમાં આવે છે. લાલી છે બહેનો માટેની લિપસ્ટિક, જેને લાલી લિપસ્ટિક કહીએ. આવા તમામ પદાર્થોથી માંડીને પ્લાસ્ટિકના ચમચા, ચમચી, થાળીથી માંડીને જે કોઈ વિષ દ્રવ્યો આપણા શરીરમાં દાખલ થાય છે અને શરીરમાં સ્ટોરેજ થઈ જાય છે. તો આ સ્ટોરેજ થયેલા શરીરમાંથી વિષોને કાઢવા માટેનો સાદો અને સરળ ઉપાય શું? તો એનું સારું કામ ઘી કરે છે. ઘી પોતે વિષનાશક છે. હવે આ ઘીના તો ગુણધર્મો આપણને ખ્યાલ આવી ગયા કે આપણા શરીરના વિષોનો નાશ કરે છે. કારણ કે આપણે ક્યાંય પણ જૂના સમયમાં ગામડાઓમાં કોઈ એને પોઈઝન થતું અથવા કોઈ વિષ ખાઈ જતું તો આપણે ઘી પાતા અને ઉલટી કરાવતા. ઘી સાથે વિષ વમન થઈને બહાર નીકળી જતું. આ સાદા પ્રયોગો હતા જે તે સમયે જ્યારે આપણી પાસે ટ્રોમા સેન્ટરો નહોતા. આજે તો સરસ મજાના ટ્રોમા સેન્ટરો થઈ ગયા છે, એટલે ત્યાં જ જવું જોઈએ. નંબર 2, હરડે જે છે એ શું કરે છે? તો હરડે શરીરના જે દોષો છે, મલ છે, દોષો અને મલમાં જે વિકૃતિ આવી છે એને દૂર કરે છે. ખાસ કરીને મલને દૂર કરવાનું કામ કરે છે. હવે હરડે અને ઘી બંને ભેગા થાય છે, સમજો. બંનેની સંયુક્ત તાકાત મળે છે. એટલે જ્યાં હરડે પ્રવેશ નથી કરી શકતી ત્યાં ઘી પ્રવેશ કરે છે અને જ્યાં ઘી પ્રવેશ નથી કરતું ત્યાં હરડે પ્રવેશ કરે છે. આમ બંને એકબીજા સાથે મળીને એક જબરદસ્ત શરીરમાં પ્રભાવ ઉત્પન્ન કરે છે. એટલે લાંબો સમય સુધી આ પ્રકારનું ઘી લેવામાં આવે તો શરીરને એક તો ડિટોક્સિફિકેશન કરે છે, શરીરના અંદરના તમામ અવયવોને સ્નિગ્ધતા આપે છે અને તદુપરાંત મળો જે છે ધાતુઓના, સપ્ત ધાતુઓના, એ ધીમે ધીમે કરીને સૂક્ષ્મત રૂપે શરીરને કાયાકલ્પ કરે છે. સમજો, આ એકદમ કાયાકલ્પ કરવાનું પરિણામ નથી કે 45-50 દિવસમાં કે 1 મહિનામાં તમને આના પરિણામો મળે, પણ ધીમે ધીમે લાંબો સમય સુધી આ ઘી વાપરવામાં આવે તો આ ઘીથી ધીમે ધીમે શરીરના દોષો, મળ અને વિષ દૂર થાય છે અને સરસ મજાનું શરીર નિર્મળ બને છે અને સરસ મજાના પરિણામો આવા ઘીથી મળે છે. તો મિત્રો, અમારી હરડે અને આ ઘીનો વપરાશ કરજો. થોડુંક બીજે ક્યાંક કરકસર કરી લેજો, કપડામાં કરકસર કરજો, બૂટ ચપ્પલમાં કરકસર કરજો, પણ ખાવામાં શુદ્ધ અને સારું ખાજો. ઓર્ગેનિક ઘી ખાજો, ઓર્ગેનિક પદાર્થો ખાજો અને જેટલું શરીરને સાચવશો, પહેલું સુખ તે જાતે ન રહ્યા. તમારા શરીરને સાચવવાની જવાબદારી તમારી જ છે. અસ્તુ. જય હિન્દ, જય જવાન, જય કિસાન.